હેલો ફ્રેન્ડ્સ, રોજના શાક કરતાં આજે આપણે એકદમ અલગ રીતે લસણ મરચાંની એકદમ નવી રેસીપી બનાવીને તૈયાર કરીશું. તો ખૂબ જ ઓછા ઇન્ગ્રેડિયન્ટ્સમાં આ રેસીપી બનીને તૈયાર થઈ જાય છે અને જો એકવાર તમે આ રીતે બનાવશો ને તો ચોક્કસથી રોટલી પણ ઓછી પડશે, એટલું ટેસ્ટી આ રેસીપી બનીને તૈયાર થઈ છે મિત્રો. તો ચલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ. લીલા લસણ મરચાંની એકદમ નવી રેસીપી બનાવવા માટે અહીંયા મેં એક જોડી લસણની લીધેલી છે અને થોડા 100 ગ્રામ જેટલા અત્યારે મેં મરચાં લીધેલા છે. અને આ રેસીપી તમે જ્યારે બનાવો ને ત્યારે આ રીતના એકદમ કૂણા અને મોળા મરચાં આવે છે એનો ઉપયોગ કરવાનો છે. જો અને મરચાં લસણને મેં એકદમ સરસ રીતે ધોઈ અને લસણને પણ સાફ કરી લીધું છે, જો તમે જોઈ શકો છો. તો બસ અત્યારે આપણે આ મરચાંને થોડા સાઈડમાં કરી દઈશું અને આ રીતે આપણે ડીટીયાનો ભાગ છે એને હટાવી લેવાનો છે અને આ રીતે આપણે મોટા મોટા રફલી એને કટ કરી લેવાના છે. તો જુઓ, આ રીતે તમે નાના મોટા ગમે તેવા કટ કરી શકો છો, એવું કોઈ જરૂરી નથી કે મરચાંને આપણે એક સરખા કટ કરવા. જો તમે જોઈ શકો છો કે એકદમ કૂણા નાના તાજા ફ્રેશ મરચાં છે. જો અને તીખા તો જરા પણ નથી આવતા આ મરચાં. તો મિત્રો, મોળા મરચાંની આ રેસીપી તમે એક પણ વાર ટ્રાય ન કરી હોય તો ચોક્કસથી ટ્રાય કરી જોજો. તમને સવારે ભાખરી સાથે ખાવાની ખૂબ જ મજા આવશે અને સાંજે પણ તમારે શાક નહીં હોય ને તો પણ ચાલી જશે. તો બસ આવી રીતે આપણે બધા મરચાંને રફલી કટ કરી લઈશું. તો મરચાં આવી રીતના કટ થઈ છે ને ત્યાર પછી આ રીતના આપણે ચોપર લેવાનું છે અને મરચાંને આપણે ચોપરમાં નાખી દઈશું. અને ત્યાર પછી આપણે ચોપરનું ઢાંકણ છે એ બંધ કરી દઈશું અને મરચાંને આપણે ચોપ કરી લઈશું. તો જો તમે જોઈ શકો છો કે આ રીતના મરચાં ચોપ થઈ ગયા છે. તો બસ આને આપણે સાઈડમાં કરી દઈશું અને લસણને પણ આપણે કટ કરી લઈએ. અને હવે અહીંયા જે આપણે સાફ કરેલું લસણ છે એ લેશું અને આ રીતની ધારદાર ચાકુથી આપણે લસણને પણ એકદમ નાનું નાનું કટ કરી લેવાનું છે. તો મરચાં તમારે ઓછા નાખવાના અને લસણ વધારે નાખવાનું. અને આમ પણ એમ કે શિયાળાની સિઝન છે એટલે માર્કેટમાં લીલું લસણ ભરપૂર પ્રમાણમાં મળતું હોય છે. તો બને એટલું આપણે લીલું લસણ આપણા રોજિંદા જીવનમાં વધારેમાં વધારે ઉપયોગ કરવો જોઈએ. તો આ રીતે તમે લસણ મરચાંની રેસીપી બનાવી અને 8 દિવસ સુધી સ્ટોર કરીને પણ રાખી શકો છો. સવારે ચા સાથે પણ ખાઈ શકો છો. ખૂબ જ ટેસ્ટી એવું લાગે છે મિત્રો. શાકની પણ જરૂર નહીં પડે જો તમે આ રેસીપી બનાવશો ને. તો આપણે લસણને આ રીતે કાપી લેશું. તો જુઓ, અહીંયા મેં લસણને પણ એકદમ નાનું નાનું કટ કરી લીધું છે અને મરચાંને પણ આપણે ચોપ કરી લીધા છે. તો બસ હવે આપણે જઈશું ગેસ. તો અહીંયા રેસીપી બનાવવા માટે ગેસ ઉપર એક કઢાઈ મેં રાખી દીધી છે અને એની અંદર આપણે માપ મુજબ તેલ નાખી દઈશું. તો હવે જુઓ, તેલમાંથી ધુમાડા નીકળવા લાગ્યા છે અને આની અંદર હવે આપણે બીજું કંઈ જ નથી નાખવાનું. ડાયરેક્ટ આપણે લસણ ઉમેરી દઈશું અને લસણને આપણે પ્રોપર તેલની અંદર કૂક કરી લેશું. તો હવે જો લસણનો કલર આ રીતે થોડો ચેન્જ થઈ જાય ને ત્યાર પછી આપણે એની અંદર આ ચોપ કરેલા મરચાં નાખી દઈશું. હલાવી અને મિક્સ કરશું. તો જુઓ મિત્રો, આ જે ચટણી છે એને હું 8 થી 10 દિવસ સુધી ફ્રીજની અંદર સ્ટોર કરવાની છું, એટલા માટે થોડી વધારે બનાવું છું. અને હવે આપણે એની અંદર રેગ્યુલર મસાલા કરી લઈશું. તો અહીંયા મેં 1/2 ટીસ્પૂન હળદર લીધી છે તો ઉમેરી દઈશું અને 1/2 ટીસ્પૂન મીઠું નાખી દઈશું. હલાવી અને આપણે મિક્સ કરશું. તો હવે જુઓ, ચટણીને આપણે પ્રોપર કૂક કરી લઈશું. મરચાં અને લસણનો કલર ચેન્જ ન થઈ જાય ત્યાં સુધી આપણે એને કૂક કરવાની છે, એટલે એની કચાશ હોય ને એ દૂર થઈ જાય. અને હા, આ ચટણીની ખાસિયત એ છે કે ફટાફટ બની જાય છે, જરા પણ વાર નથી લાગતી મિત્રો. અને હા, આપણે જે લીલા મરચાં છે એને મેં ચોપરની અંદર ચોપ કરેલા છે. જો તમારી પાસે ટાઈમ હોય તો તમે ખાંડીને પણ આ ચટણી બનાવી શકો છો. ખાંડેલી ચટણી બનાવશો ને તો ખૂબ જ ટેસ્ટી એવી બને છે મિત્રો. પણ આપણે જો ઉતાવળ હોય તો તમે એ રીતે ચોપરની અંદર પણ કરી શકો છો. તો એકવાર આ ચટણી તમે બનાવશો એટલે તમે રોજના શાક પણ ભૂલી જશો, કેમ કે આની અંદર આપણે લસણ અને મરચાં નાખેલા છે. તો લસણનો ટેસ્ટ આ ચટણીમાં ખૂબ જ સરસ એવો આવે છે મિત્રો. અને હા, જે લોકો બિગનર છે, જોબ કરે છે, એ લોકો આ ચટણી બનાવી અને સ્ટોર પણ કરી શકે છે. તો શાક બનાવવાની ઝંઝટ પણ નહીં રહે.
અને ફટાફટ આપણું કામ પણ થઈ જશે. તો હવે જુઓ ચટણી પ્રોપર પાકી ગઈ છે અને એની અંદર અહીંયા આપણે હવે 1 ટીસ્પૂન જેટલો કશ્મીરી લાલ મરચું પાવડર નાખી દઈશું. બિલકુલ ઓપ્શનલ છે, તમારે નાખવો હોય તો નાખવાનો, નહીંતર તમારે સ્કીપ કરી દેવાનું. તો બસ ચટણી આપણી પ્રોપર પાકી ગઈ છે. હવે આને આપણે નીચે ઉતારી લેશું, એક બાઉલમાં કાઢી લેશું. અને હા, જો તમે જાજી બનાવી હોય ને તો તમારે આને ફ્રીજની અંદર સ્ટોર કરી દેવાની, એટલે બગડશે પણ નહીં. એટલા માટે જ આની અંદર તેલ થોડું વધારે નાખવાનું કારણ એ છે કે તેલના લીધે ચટણી છે ને એ બગડશે નહીં. તો બસ ગેસની ફ્લેમ અહીંયા મેં બંધ કરી દીધી છે અને હવે આ ચટણીને આપણે નીચે ઉતારી લેશું, એક બાઉલમાં કાઢી લેશું. તો હવે જુઓ એકદમ મસ્ત મજાની ચટણી બની અને તૈયાર થઈ ગઈ છે. તમે આને રોટલી, રોટલા, પરાઠા, ભાખરી સાથે ખાઈ શકો છો. ખૂબ જ ટેસ્ટી એવી લાગે છે મિત્રો. તો તમને મારી આજની આ એકદમ નવી રીતે લીલા લસણ મરચાંની ચટણી બનાવવાની રેસીપી કેવી લાગે છે કોમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપી દેજો. અને તમે મારો વિડીયો ક્યાંથી જુઓ છો ને એ પણ કોમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા. અને હજુ સુધી તમે મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ.